जय माता जी, राधे राधे। तो आज सर्जरी में स्किल असेसमेंट है। स्किल असेसमेंट में सूचन लेता शीखवाड़शे। सूचन लेता मतलब टाँका लेता शीखवाड़शे। અને હજુ કંઈક હતું પણ એ ખબર નથી હું હતું, એમપી લખ્યું હતું પણ યાદ નથી હું હતું બીએફ એટલે કંઈક હશે, હવે બીએફ એટલે બોયફ્રેન્ડ નહીં, કંઈક હશે શોર્ટ ફોર્મ, પણ મને યાદ નથી શીના માટે. અને અત્યારે ને આ જો ઇલેક્ટ્રિકની લોગબુક લખવાની છે. હા જો આમાં ફાર્મેક અને રેડિયોલોજીની લોગબુક લખવાની હતી. ફાર્મેકનું મેં લખી નાખ્યું છે. જો રાઇટિંગ થોડાક કેવાક છે મારા, એટલા બધા સારા નથી. કોમેન્ટ કરજો. આજે કોમેન્ટ તો બાંધી છે, કાંઈ વાંધો નહીં, સારા જ છે, મસ્ત ઉકલા એવા છે એટલે હાલે. પછી એનેસ્થેસિયા લખવાનું બાકી છે, થોડું થોડું લખી નાખ્યું છે. ઇલેક્ટિવ્સ એટલે હું સૌથી પહેલાં તો ઇલેક્ટિવ ક્યારે આવે? સૌથી ઇલેક્ટિવ આવે એમબીએસનું જ્યારે તમે ફાઇનલ યર કરતા હોય ને ત્યારે ઇલેક્ટિવ્સ આવે. ઇલેક્ટિવ્સ આમાં શું હોય, બે સબ્જેક્ટ તમને આપે, નોન ક્લિનિકલ અને ક્લિનિકલ. તમારા માર્ક્સ ઉપર કે ફર્સ્ટ યર અને સેકન્ડ યરના માર્ક્સનું કમ્બાઈન કરીને કે કંઈક પ્રોસેસ કરીને તમને આપે કે તમારા આ સબ્જેક્ટ છે. એ કઈ રીતે આપે કે તમારે શું કે ફોર્મ ભરવાનું આવે પહેલાં, અને એમાં શું કે ફર્સ્ટ યર સેકન્ડ યરનું રિઝલ્ટ નાખવાનું તમારે, અને પછી તમારે સિલેક્ટ કરવાના આવે કે નોન ક્લિનિકલ સબ્જેક્ટ ફાર્મે કે એનાટોમી છે, માઇક્રો હોય, એ બધા આવે. એના ઘણા બધા ટોપિક હોય અને તમારે ચૂઝ કરવાના હોય. અને ભાઈ ક્લિનિકલના સબ્જેક્ટ હોય જેમ કે સર્જરી, મેડિસિન, રેડિયો, ઓર્થો, એ બધા. તો તમારા માર્ક્સ પ્રમાણે તમે જે ચૂઝ કર્યા હોય, જેમ કે 1 થી 10 નોન ક્લિનિકલમાં ચૂઝ કરવાના અને 1 થી 10 ક્લિનિકલ સબ્જેક્ટ ચૂઝ કરવાના. અલગ અલગ ટોપિક હોય. જેવી રીતે મેડિકલ કોલેજ મળે ને તમને માર્ક્સ ઉપર, એવી જ રીતે તમને ઇલેક્ટિવ્સ મળે. ને ઇલેક્ટિવ્સ શું કામ આપે? સૌથી પહેલાં તો ઇલેક્ટિવ્સ એટલે આપે કે તમને પોસ્ટ ગ્રેજ્યુએશન પછી તમને કેવી રીતે એક્સપોઝર મળશે ને કઈ કઈ રીતે કામ કરતા હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટ, એ તમને જાણવા મળે યુજીમાં. એટલે 15 દિના હોય નોન ક્લિનિકલ સબ્જેક્ટ માટે અને 15 દી ક્લિનિકલ સબ્જેક્ટ. હવે થોડુંક લખી લઉં પછી મળીએ. 10 minutes later. જો સામે જે બધા દેખાય ને એ બધા પેરેન્ટ્સ છે. અને આજ 2018 છે ને એમની ઇન્ટર્નશીપ પતી જાય, અને એટલે એમનું રહ્યું ને કોન્વોકેશન છે. બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે એમબીએસ વાળા માટે, એટલે બધા જે બી જેમની ડિગ્રી પૂરી થાય એના માટે બધા પેરેન્ટ્સ ખુશ છે. આજ ટોપી ઉલાડશે, સારું સારું ખાવાનું ખાશે અને ફોટા તો આ ક્યાં વાત છે. જો અત્યારે જીરો ને અમે લેક્ચરમાં હતા પણ હજુ આવ્યા નથી સાહેબ, કોઈ થોડીક વારમાં આવશે, કારણ કે એમને રાઉન્ડ ચાલુ હોય. એટલે એ લોકો ડૉક્ટર હોય ને પ્રોફેસર હોય એમને ઘણું બધું કામ કરવાનું હોય. એક તો એમને પોતે એક ડૉક્ટરનો ધર્મ તો નિભાવવાનો જ છે, અરે રાઉન્ડ લેવાના, પછી બધા કામ કરવાના, પેશન્ટને જોવાના, ડેઇલી એમનું બધા રિપોર્ટ ચેક કરવાના, એની સિવાય એમને ભણાવવાના. એમાં બહુ બર્ડન છે એમના માટે. એટલે એ લોકો જો જે બી ટાઈમ અમને ફોલો કરે એ ફાળવે છે, હા એ બહુ મોટી વાત છે. અને આ જો આ અંકિતભાઈ શર્મા. 12 seconds later. જેવી રીતે મેં કીધું હતું કે આજનો ને ડેમો હતો સૂચર અને કેથેટરાઇઝેશનનો. તો જો એક ડેમો લેવાનો અવતાર અંકિતભાઈ કરે છે. બધાને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે. અંશુ એક ગ્રુપ અમારું છે, એક ગ્રુપ અમારું છે, સામે 2 ગ્રુપ છે અને એક ગ્રુપ અહીંયા કરે છે. આ જોતા રીધમ કરે છે, સૂચર લે છે. 2 ટાઈપના સૂચર લેતા શીખડાયું અત્યારે, ખાલી સિમ્પલ અને બીજું એક વર્ટિકલ, અને બીજા ઘણા બધા આવે એ આવડે શીખડાવશે. અને અમારા એસઆર અક્ષય સર, જય સ્વામિનારાયણ સાહેબ, બહુ સારું શીખડાવે. ચેનલ બતાય તારી ચેનલ લઈ જોઈએ. મારું સાહેબ સબસ્ક્રાઈબ કરે મારી ચેનલ. ખાલી ભાર્ગવ અણિયાળિયા લખો, તમે બરોડા મેડિકલ કોલેજ લખો તોય આવશે. અનિયાલિયા ANIYALIY. સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ભાઈ સાહેબ સબસ્ક્રાઈબ કરીએ ચેનલ. ક્યાંનો છે લાઈવ? હું સર હોસ્ટેલનો છે. હા સર મૂકીશ હું, હાલશે ને? અરે હવે અંકિતભાઈ કરે છે, અંકિત, અમન અને અંશુ. આ બધું કેથેટરાઇઝેશન શીખે છે ડૉક્ટર અમન.
જો ભાઈ ગૌરવ પૌવા બનાવ્યા હે સરસ મીઠું જોવામાં સરસ છે મીઠું થોડું ઓછું હે એવું કે હે કેવા લાગ્યા તને નતા પાણી ભરવાની સિસ્ટમ જોવો તમે આમ જોયું અહીંયા આજુબાજુ માલિક આમ ઊભા હે અહીંયા હાથે હાથે પાણી ભરાય જો નળ ચાલો મૂકીને મસ્ત એક છેલ્લે સુધી ભરાય તો રેડું મૂકી દીધું આ જો આ બધું જુગાડ કહેવાય આ બધું તમને એમને બીજે શીખવા ના મળે આ હોસ્ટેલમાં જ શીખવા મળે તમારે બાકી ક્યાંય આવું નહીં હોય